નમસ્કાર, રાધે રાધે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। જો ધનનો અભાવ હોય અથવા ધન આવવા છતાં પણ પૈસા ના ટકતા હોય તો ચિંતા થવા લાગે છે। જો તમે પણ આવી પરિસ્થિતિથી કંટાળી ગયા હોય તો અમે તમને પૈસાને લગતી સમસ્યાને ખતમ કરવાનો ઉપાય બતાવીશું। આ ઉપાય એક નોટ દ્વારા કરવામાં આવશે। ધ્યાન રાખવું કે તમારે આ ઉપાય કરવા માટે માત્ર ને માત્ર નોટની જ જરૂર પડશે। કોઈ પણ પ્રકારનો સિક્કો ઉપયોગમાં ન લેવો, નોટ કોઈ પણ પ્રકારની ચાલશે। મિત્રો, કોઈ પણ એક સારો સમય જોઈને લાલ રંગનો દોરો વીંટી નાખો અને એ નોટને ઘરના મંદિરમાં રાધા કૃષ્ણની મૂર્તિ સામે અથવા મૂર્તિની પાછળ સંતાડીને મૂકી દો। જો તમારા ઘરમાં રાધા કૃષ્ણની મૂર્તિ ના હોય અને એમનો ફોટો પણ હોય તો એમનું સ્મરણ કરીને મંદિરમાં કોઈ પણ દેવી દેવતાની છબીના પાછળ સંતાડીને મૂકી દો। નોટને મૂકતી વખતે રાધા કૃષ્ણને એવી મનોકામના કરો કે એ તમારી આર્થિક સ્થિતિમાં સુધાર લાવે અને તમને ખૂબ ધન પ્રદાન કરે। આ પ્રક્રિયાને એ જ નોટ સાથે પૂરા 41 દિવસ સુધી દોહરાવો। ધ્યાન રાખો કે આ 41 દિવસમાં એક પણ દિવસ એવો ના હોવો જોઈએ કે તમે આ ઉપાય કરવામાં અસફળ હોય। મિત્રો, આ ઉપાય એક એવી સાધના છે જેમાં પૂરા 41 દિવસ નોટ રાખવી અને એ જ મનોકામના માંગવી છે। ધીરે ધીરે તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જશે અને તમારા ઘરે આવતો ધન પણ રોકાશે અને વપરાશ પણ ઓછી થશે। રાધે રાધે। મિત્રો, આશા રાખું છું કે આ ઉપાયને હું તમને સરળ રીતે સમજાવી શક્યો હશું। જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય માતા।